શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ, જાણવાના છીએ, દિવાળી પછી આવે છે લાભ પંચમી. લાભ પંચમી જેનું નામ છે એવા જ ગુણ છે. લાભ આપનાર છે. આ પંચમી તિથિના દિવસે ઘણા લોકો જમીન, મકાન, દુકાન તથા સોનું, ચાંદી, હીરા, મોતી ખરીદી કરે છે. જો આપણે સોના, ચાંદી, જમીન, મકાનની ખરીદી ન કરી શકીએ તો એવી કંઈ વસ્તુ ખરીદીએ જેની નાની એવી કિંમતી ન હોય. નાની એવી કિંમતી છે 10, 20, 25, 50 રૂપિયા આવી જાય, જેને ખરીદવાથી પણ લાભની પ્રાપ્તિ થાય. એ વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, લાભ પંચમી અર્થાત કાર્તિક માસના શુદ્ધ પક્ષની પંચમી તિથિ દિવાળીથી પાંચમો દિવસ. પંચમી તિથિનું ઘણું મહત્વ છે. આ દિવસે શ્રી પંચમી, લક્ષ્મી પંચમી, જ્ઞાન પંચમી અને સૌભાગ્ય પંચમી કહે છે. જેવા નામ એવા જ ગુણ. લાભ પાવનનાર આ પંચમી તિથિ છે, એટલા માટે જ લાભ પંચમી કહેવાય છે. આ દિવસે કહેવાય છે કે માતા મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને ગજાનંદ ભગવાનની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં, વ્યવસાયમાં, પરિવારમાં લાભ, આરામ, સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે. આજના દિવસે કોઈ પણ વસ્તુને, નાની એવી વસ્તુ પણ જો ખરીદીને ઘરમાં લઈ આવીએ તો તે પણ 1000 ગણો લાભ થાય છે. 1000 ગણો લાભ ઘરમાં લઈ આવીએ તો 1000 ગણો લાભ થાય છે. પાવીને જાય છે, લાભ આપીને જાય છે. સુકનવંતી કહેવાય છે. આવી વસ્તુ જે લાભ પંચમીના દિવસે આપણે ખરીદીને લઈ આવીએ તો બધા લોકો જમીન, મકાન, સોના, ચાંદી લઈ શકતા નથી, પરંતુ આપણે જે ઘરમાં વાપરી શકીએ, તે પૂજામાં વાપરી શકીએ એવી નાની એવી વસ્તુ ખરીદી પણ શુકન માટે કરી શકીએ છીએ. અથવા આપણે અનાજ, કરિયાણાની વસ્તુ લઈ આવીએ તો આપણે તેનો ભોગ કરીએ છીએ અથવા તો ભોજનમાં લઈએ છીએ તો તે નવીન સંસાર લોહીમાં થાય છે, જીવનમાં થાય છે. એવો લાભ પંચમીનો દિવસ છે. કોઈ પણ રીતે આજે લાભ પંચમીના દિવસે કંઈ પણ ઉદ્ઘાટન અવશ્ય કરવું જોઈએ. લાભ પંચમીના દિવાળીથી પાંચમો દિવસ આવે છે. જે કોઈ દિવાળીના દિવસે ખાતા વહીવટ પૂજન ના કર્યું હોય તો લક્ષ્મી પૂજન, સરસ્વતી માનું પૂજન કે ગણેશજીની પૂજન કર્યું હોય તો તેઓ આજે પણ પૂજન કરી શકે છે. આપણે ડાબી બાજુ શુભ અને આપણી જમણી બાજુ લાભ અક્ષમ લખાય છે. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની પૂજન થાય છે. ખાતા વહીમાં પણ શુભ અને લાભ લખાય છે. ઘરમાં મેન દરવાજા પણ આજે શુભ, લાભ, સિંદૂર લખાય છે. તેમાં ઘી અથવા તલનું તેલ વાપરી શકાય છે. સુખ અને સૌભાગ્યવતી પ્રાપ્તિ રૂપ આજે લક્ષ્મી પૂજન કરીને ભક્તો પોતાના વ્યાપારમાં, ઘરમાં ઉત્પન્ન થાય છે એવા ભાવ સાથે માતા મહાલક્ષ્મીનું આજે પૂજન થાય છે. કારણ કે આખો દિવસ વણજોયું મુહૂર્ત છે, એટલે કે કોઈ પણ ખરીદી તો કરી જ શકાય છે. આખા દિવસમાં કોઈ સોઘડિયું જોયા વગર પણ આ લાભ પંચમીના દિવસે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી શકીએ છીએ. એવી નવીન કાર્યનો આરંભ કરી શકીએ છીએ અને સોના, ચાંદી, હીરા, મોતી, વાસણો, અનાજ, કરિયાણાનું વગેરે સામગ્રી પણ ખરીદી શકીએ છીએ. આ લાભ પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર, નવીન વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ સૂર્યનારાયણને જલ અર્પિત કરવું જોઈએ અને ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ અને ઓમ ભૂર્ભુવસ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત
ત્યારબાદ શુભ મુહૂર્તમાં જ આપણા ઘરમાં મંદિર પાસે આવીને આપણા ઘરમાં મંદિરમાં બિરાજમાન સર્વે દેવી દેવતાને આપણા ઈષ્ટ દેવતા સહિત ગજાનંદ ભગવાન, માતા મહાલક્ષ્મી, મહાસરસ્વતીજીને આહ્વાન કરીને પૂજન કરાય છે. આ ઉપરાંત શિવ પરિવારની પૂજા થાય છે. કાર્તિક માસ માટે કાર્તિકના સ્વામીજી કાર્તિકેય સ્વામીની પૂજા અવશ્ય કરવી જોઈએ. સ્કંદ માતાની પણ પૂજા કરવી પડે. મંગલ દેવતાની પણ પૂજા કરવી. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને ચંદન, સિંદૂર, અક્ષમ, ફૂલ, દૂર્વા અર્પિત કરવા જોઈએ. ભગવાન મહાદેવને ભસ્મ, બીલીપત્ર, ધતુરો આદિ અર્પિત કરવા જોઈએ. દરેક દેવી દેવતાઓને ભોગ સમર્પિત કરવું જોઈએ. માતા મહાલક્ષ્મીને ખીર અને સરસ્વતી દેવીને સફેદ મીઠાઈ અથવા સફેદ ફૂલ અર્પિત કરવા જોઈએ. શુભ લાભ લખવું જોઈએ. ઘરમાં બધા ઉપર પણ લખી શકાય છે અને સાથિયા પૂરવા જોઈએ. ઘરના મેન દરવાજા આસોપાલવનું તોરણ લગાવવું જોઈએ અને દીપદાન પણ કરાય છે. આ લાભ પંચમીના દિવસે દિવાળીની જેમ જ પૂજા થાય છે અને ઘરમાં આંગણામાં દીપ પ્રગટાવાય છે. મંદિરમાં જઈને પણ દીપદાન કરાય છે. માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આજના દિવસે કહેવાય છે કે કોઈ પણ નાની એવી વસ્તુ પણ જો આપણે ખરીદી શકીએ તો પણ ઉત્તમ લાભ આવે છે. હવે આપણે જાણી લઈએ કે એવી કઈ વસ્તુ કે જેની કિંમત માત્ર નાની એવી છે પરંતુ આપણને જીવનમાં લાભ આપવાની છે. તેવી વસ્તુ ખરીદીને લઈ આવીએ અને દરેક વ્યક્તિ સાથે, ગરીબ હોય કે અમીર હોય, કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે. તે વસ્તુ કઈ છે તે આપણે આ વિડીયોમાં હવે જાણી લઈએ. એ પહેલી વસ્તુ છે સોપારી, જેની કિંમત માત્ર 5 રૂપિયા છે. તે સોપારી લઈ આવીએ. સોપારીનું પૂજન કરીને તેની ઉપર સૂતરની દોરી આવે છે તે બાંધીને ત્યારબાદ પૂજા કરીને તેને તિજોરીમાં રાખવાથી આખું વર્ષ માતા મહાલક્ષ્મીની કૃપા રહે છે. ધન ધાન્યની કિંમતી નહીં રહે. આ ઉપરાંત કહેવાય છે કે શાસ્ત્રમાં કે સોપારી તે બ્રહ્મદેવ, યમદેવ અને ઇન્દ્રદેવનું પ્રતીક પણ મનાય છે. આ સોપારીને ઘરમાં રાખવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. સુખ શાંતિ બની રહે છે. સોપારીને પૂગી ફળ પણ કહેવાય છે કે પૂજા શ્રીફળ જેટલું જરૂરી છે એટલે કે જ સોપારી પણ જરૂરી છે. બીજી વસ્તુ છે શ્રીફળ. આજના દિવસે શ્રીફળની ખરીદી કરીને જો ભગવાનના મંદિરમાં ધરીને તેને લાલ ચુંદડી લપેટીને તિજોરીમાં રાખવાથી અથવા ઘરના મંદિરમાં સ્વાસ્થ્ય કરવાથી હજારો ગણો લાભ થાય છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ છે પતાસા, જેમાં મહાલક્ષ્મીને ઘણા પ્રિય છે. પતાસાનો ભોગ આપણે પૂજા દરમિયાન પણ લગાવી છીએ. માતા મહાલક્ષ્મી, સરસ્વતી અને ગજાનંદ ભગવાનને ત્યારબાદ તે પતાસાને આપણે પ્રસાદીના રૂપમાં પણ લઈ શકીએ છીએ. ત્યાર પછી આજના શુભ દિવસે દીપદાન અવશ્ય કરવું જોઈએ. આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આ લાભ પંચમીને દિવસે ઘરમાં દીવા પ્રગટાવવા જોઈએ. દિવાળીની જેમ જ અને મંદિરમાં જઈને પણ દીપદાન કરવું જોઈએ. દીપદાન કરવાથી આખું વર્ષ જીવનમાં ઉજાર રહે છે. કર્જમાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ 5મી વસ્તુ છે પાનનું પત્તું લઈ આવીને જો માતા મહાલક્ષ્મીને ગણેશ ધરીને તે પાનના પત્તા ઉપર ભોગ લગાવીએ તો 4 પત્તાઓને ભોગ લગાવીએ, મીસીનો ભોગ લગાવીએ, સોપારી રાખીએ. આમ કરવાથી પણ પાપનું પત્તું છે તે લક્ષ્મી પ્રતીક છે. ગણેશજીને પ્રતીક છે. માતા મહાલક્ષ્મીને અર્પિત કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઐશ્વર્ય કૃપા રહે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ત્યારબાદ વસ્તુ છે જે આખા ઘણા છે જે આપણે દિવાળીમાં લઈ આવીએ છીએ તે ઘણા આજે પણ લઈ આવવા જોઈએ. આ ધારણા માત્ર
100 ગ્રામ 25 ગ્રામ લઈ આવીએ પણ રાખવા જોઈએ. ત્યારબાદ લક્ષ્મી પૂજન કરતી વખતે રાખીને તે ધાણાઓને ઘરમાં આપણે ભોજનમાં વાપરી શકીએ છીએ. કુંડામાં પણ વાવી શકીએ છીએ. આમ કરવાથી જીવનમાં આગળ માર્ગ પ્રશસ્ત થાય છે. ધન ઐશ્વર્ય બળોતરી થાય છે. ત્યારબાદ 7મી વસ્તુ છે ગોમતી ચક્ર. ગોમતી ચક્ર તે માતા મહાલક્ષ્મી, સરસ્વતી અને ગણેશજીનું પ્રતીક મનાય છે. આજે લાભ પંચમીના દિવસે એક ગોમતી ચક્ર માત્ર 5-10 રૂપિયામાં આવે છે. તે ખરીદીને ત્યારબાદ પૂજા કરીને કંકુ, હળદર, ચોખા ચડાવીને લાલ વસ્ત્ર લપેટીને તિજોરીમાં રાખવાથી બરકત રહે છે. ત્યારબાદ તે માતા મહાલક્ષ્મીને શરણ કમલ. આજે લાભ પંચમીના દિવસે જો આપણે દિવાળીમાં ચરણ કમલ લગાવ્યા ન હોય અથવા ભૂલી ગયા હોય, ન લેવાના હોય તો તે આજે લાભ પંચમીના દિવસે લક્ષ્મી ચરણ કમલ લઈ આવવા જોઈએ. ચાંદીના કે સ્ટીલ કે શરણ કમળો આપણા મંદિરમાં સ્થાપન કરવા જોઈએ. ચોટાડી દેવી જોઈએ અથવા ઘરમાં મેન દરવાજા. ત્યારબાદ તેની પૂજા કરવી જોઈએ. માતા મહાલક્ષ્મીની આરતી કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ધનની કમી કદી રહેતી નથી. માતા મહાલક્ષ્મીનું આગમન થશે. ત્યારબાદ 9મી વસ્તુ છે એક સાવરણી. લાભ પંચમીના દિવસે એક સાવરણી લઈ આવવી જોઈએ. ત્યારબાદ એ સાવરણીને લાલ મોલી અથવા સફેદ સૂતરાનો દોરો આવે તે બાંધીને માતા મહાલક્ષ્મી, સરસ્વતી અને ગજાનંદ ભગવાનનું સ્મરણ કરીને તેનો આજે ઉપયોગ કરવો જોઈએ. આજે ઉપયોગ ન કરી શકીએ તો ગમે ત્યારે ઉપયોગ કરી, પરંતુ સાવરણી એ માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે. ઘરમાંથી નકારાત્મક ભાવ દૂર કરવાનું પ્રતીક છે. આ રૂપમાં લક્ષ્મી, ગણેશ અને સરસ્વતીજીની મૂર્તિ કે ફોટો પણ આજે ખરીદીને લઈ આવવી જોઈએ. લક્ષ્મી, ગણેશ અને સરસ્વતીની મૂર્તિ કે ફોટો તે શુકતાઓને કહેવાય છે. મિત્રો, તો આપણે જાણ્યું કે આપણે મોટા ખરીદી ન કરી શકીએ તો હજારો લાખો ગણો ખરીદી ના કરી શકીએ તો નાની એવી વસ્તુ કઈ ખરીદીને આજના શુભ દિવસે લઈ આવવી તે આપણે જાણ્યું. પિત્તળ ને સોનાનું ગરજ સારું જોઈએ. આપણે સોનું ખરીદી ન શકીએ તો પિત્તળનો નાનો એવો કળશ કે વાટકો, થાળી કે તે ખરીદી શકીએ છીએ. એ પણ ન ખરીદી શકીએ તો એક ચમચી પિત્તળની ખરીદી લઈ આવીએ તો પણ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેના ઉપયોગ પૂજા કરી આપણે ઘરમાં કરી શકીએ છીએ. આ ઉપરાંત શંખ અને જેની કિંમત નવજીવી છે. શંખ માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે. નાનો એવો શંખ લઈ આવીએ, પૂજામાં વાપરીએ. જો આપણે આપણા ઘરમાં મંદિરમાં ગંગાજળ કે કોઈ પણ જળ રાખેલું હોય, તે પવિત્ર જળ હોય, તેમાં તે શંખને રાખી શકીએ છીએ. એમ પણ ન થાય તો શંખને લાલ વસ્ત્ર લપેટીને તિજોરીમાં રાખી શકીએ છીએ. માતા મહાલક્ષ્મીની કૃપા રહે છે. આ ઉપરાંત નમક છે, જેને આપણે લૂણ કહીએ છીએ, તે બરકતનું પ્રતીક છે. માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે. આજે નમક એક 10 રૂપિયાની કે 20 રૂપિયાની થેલી લઈ આવીને ઘરમાં રાખી લઈએ. લક્ષ્મી પૂજન કર્યા પછી તે નમકને આપણા ઘરમાં રસોઈમાં વાપરી શકીએ. આ ઉપરાંત એ નમક મુઠ્ઠી ભરીને લઈને તેનું પાણીમાં નાખીને પોતાનું ઘરમાં મારી શકીએ છીએ. આજે આ લાભ પંચમીના દિવસે આવા નાના ઉપાય પણ કરી શકીએ છીએ. ખરીદીની સાથે લાભ પંચમીના દિવસે નાની એવી વસ્તુ ખરીદીને આપણે આપણા જીવનમાં લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ શ્રી મહાલક્ષ્મી વીર્યે વિષ્ણુ પત્ની ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ વિઘ્નહર્તા કુરુ મે દેવ સર્વ કાર્યે સર્વદા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય, માતા મહાલક્ષ્મીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.